ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે લોક ચાલુ કરી દીધો હે અને આપણે વશેરાને લઈને જઈએ છીએ. દોરીમાં નાખ્યો છે ગોલુભાઈ હાકે છે ત્યારે, એટલે ધીમે ધીમે અત્યારે લઈને જઈશ. આપણે કાલે તો નામ રાખી દીધું હતું તમનસો, અને આ તમનસો આજે છે ને કોઈ રીતે હાલતો નહોતો દોરીમાં. આજે બહુ કઠણ કેવું રહ્યું, કારણ કે આજે બીજો દિવસ જ છે હજી દોરીમાં નાખ્યો એ. અને ઘણી વાર હાલવા મળે તો હાલવા મળે. જો અત્યારે હાલવા મળ્યો પછી ઘણી વાર હાલતો નથી દોરીમાં, કારણ કે અટકવું બહુ કરે છે પાછો, કારણ કે ઘર સાઈડ વળવું કરે તરત. એટલે ધીમે ધીમે એ તો આપણે ટેવ પાડી દેવું. હજી બીજો દિવસ છે દોરીમાં, એટલે અહીંયા જો પાછો અટકો થોડોક બીવે છે, કારણ કે દોરીમાં નાખ્યો ન હોય કોઈ દી એટલે. અને આગળ એક જણને રાખવું એટલે છે ને દોરવે જાય, પણ ઘણી વાર હાલે નહીં તો પાછી લગામ લઈને હું આગળથી હાંકું તો હાલવો મળે પાછો. અને અમુક ટાઈમે તો પાછો બહુ અટકે છે ને કૂદવું એટલું કરે. ફ્રેમમાં નથી આવતું. તમે ખાઓ
વયો તો વાહ વાહ આઈલા જ રાખ. ગાંગેંગો હમ હમ ફાઇનલી આપણે તમનસાને લઈને આવી ગયા હતા ને તમનસો બાંધી દીધો. અને આજે કંઈક જવાનું નહીં, આપણે કબૂતરની વાત થઈ હતી, આપણે કબૂતર જોવા જવાનું હતું પણ કામમાં ને કામમાં કંઈ જવાનું નહીં. હવે કાલ તો નહીં જાઉં, કાલે લગભગ જવાનું થાય. આપણે ક્યાં એ તમારી માટે સરપ્રાઈઝ છે, એટલે તમે જોજો કાલનો બ્લોગ જરૂરથી જોજો તમે. ને આપણે તમનસાને અત્યારે બાંધી દીધો ને આપણી બીજી વસેરી છે એનું નામ પણ કાલે આપણે રાખી દઈશું. કાલ નહીં પણ પમદી રાખશું. કાલે તો આપણે બહાર જવાના છીએ એટલે કાલનો બ્લોગ મજેદાર આવશે ને આપણી માટે પહેલાંનું જે હોય એ બધું આવશે. એટલે ચાલો તમે કાલના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને આપણે પમદી જવું કબૂતર જોવા, એટલે કબૂતરના ઘણા ફ્રેન્ડની કોમેન્ટ હતી કે કબૂતરના બ્લોગ બનાવો, એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે બનાવી નાખશું. તમે ખાલી કોમેન્ટ કરતા રહ્યો, આપણે એ ટાઈપના બ્લોગ બનાવ્યા કરશું અંતારે. અને આપણે તમનસાનું નામ રેડી જ લાગે છે એ જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને આપણે તમનસો કેટલા વર્ષનો છે, કેટલા મહિનાનો છે, શું છે, ગજુ કેટલું છે, એ બધું હું તમને કહી એ થોડાક દિવસમાં બ્લોગ બનાવીશ. તમે કોમેન્ટ કરી જ દેજો એટલે એ ટાઈપના બધા બ્લોગ બનાવીશ. અને આપણે વસેરીનું નામ પણ રાખી દેવું. અને એને તો આજ કાંઈ છોડી નથી, હવે લગભગ પમદી છોડશું. કાલે તો આપણે બહાર જવાનું એટલે પમદી છોડશું આપણે. એટલે ચાલો આ બ્લોગ હવે અહીંયા જ એમ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.